મહાનગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસ બાદ આમ આદમી પાર્ટી દ્વારા પોલીસ પર ગંભીર આક્ષેપો કર્યા છે અને ભાજપ દ્વારા પોલીસ અને ગુંડાઓને મોકલી ઉમેદવારોને તોડવાનો પ્રયાસ કરાતો હોવાના આક્ષેપો કરાયા છે। અમારામાંથી કોઈ ઉમેદવાર ચૂંટણી લડવા તૈયાર થયો હોય તો એ ફોર્મ જ ના ભરે, એના માટે અનેક અમારા દાવેદારો ઉપર, એમના પરિવારો ઉપર પોલીસે દમન કર્યું, ખોટી એફઆઈઆરો કરી, ધાક ધમકી કરી, દાબ દબાણ કર્યું। અનેક એવા વ્યક્તિઓને અમારી પાર્ટીમાંથી ઉમેદવાર બનતા રોક્યા ધાક ધમકી કરીને। તેમ છતાં પણ જે મજબૂત મક્કમ મનોબળના માણસોએ અમારી આમ આદમી પાર્ટીમાંથી ઉમેદવારી કરી, એને ગઈકાલ બપોર પછીથી જ ભાજપ અને પોલીસ બે સક્રિય થઈ ગયા। અમારા અનેક ઉમેદવારોને પોલીસે રૂબરૂમાં જઈને પોલીસ સ્ટેશનોમાં બોલાવીને ધાક ધમકી કરી છે કે તમે આમ આદમી પાર્ટીમાંથી ફોર્મ પાછું ખેંચી લો, નહીં તો તમને દારૂના અને લૂંટના અને બળાત્કારના ખોટા કેસોમાં ફસાવી દઈશું। આ કેવી વાત થઈ? અને એમાંય પોલીસ આ ધંધા કરશે ગુજરાતમાં? મારી પાસે રેકોર્ડિંગ છે, મેં પાર્ટીમાં સૂચન કર્યું છે કે બધા જ મીડિયા મિત્રોના વોટ્સએપમાં રેકોર્ડિંગ આપી દેવામાં આવે કે કેવી રીતે પોલીસ, બુટલેગર અને ભાજપના માણસો ત્રણેય ભેગા મળી અમારા ઉમેદવારો ઉપર હવે દબાણ બનાવે છે કે ફોર્મ પાછું ખેંચી લો। પહેલા તો ભાજપના માણસો એવું કે તમે બોલો કેટલા પૈસા જોશે, પૈસા આપે અને વાત પતી જાય તો ઠીક છે, પણ જે અમારા ઉમેદવારો એમ કહે છે કે પૈસા લેવાના નથી, અમે તો કટ્ટર ઈમાનદાર માણસો છીએ, અમે તો બદલાવ માટે આવ્યા છે, તો એને પોલીસથી ડરાવવામાં આવે છે। અને પોલીસે આ અભિયાન હાથ ઉપર લીધું છે કે આમ આદમી પાર્ટીના ફોર્મ જે ઉમેદવારોના ભરાઈ ગયા છે એ ઉમેદવારોને ડરાવી ધમકાવી ખોટા કેસમાં ફસાવાની ધમકી મારી અને ફોર્મ પાછું ખેંચી લે। પણ જો ગુજરાતની મહાન જનતાના આશીર્વાદ અમારી સાથે હશે, તમારી લાગણી અને તમારો પ્રેમ અમને મળશે, તો અમે આ ગુજરાત માટે, આ સુરત માટે, આ અમદાવાદ, રાજકોટ જેવા શહેરો માટે ઘણું સારું કામ કરી શકીશું। ગુજરાતની જનતા અમને આશીર્વાદ આપે એવી પ્રાર્થના।